શું તમને પણ પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી થતા પાઇલ્સ કે ફિશરના કારણે ટોયલેટ જવામાં ડર લાગે છે? ટોયલેટમાં લોહી પડવું, બળતરા થવી, અસહનીય દુખાવો રહેવો, ઇવન ઓપરેશન કરાયા બાદ પણ તકલીફ ઊભી ઊભી છે. જો કારણ સમજવા જઈએ તો પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન ગુદામાર્ગ પર પ્રેશર વધે છે અને ઘણી મહિલાઓને કબજિયાતની પણ સતત કમ્પ્લેન રહેતી હોય છે, જેના હિસાબે પાઇલ્સ અને ફિશરની શરૂઆત થતી હોય છે. અને ઘણી મહિલાઓ તો શરમ સંકોચના મારે કોઈને કહી શકતા નથી અને દર્દ સહન કરતા જાય છે. બાળકનું તો ધ્યાન રાખે છે પરંતુ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તો આના સોલ્યુશન માટે અમારી પાસે હોમિયોપેથિકની અમુક દવાઓ અક્ષીર સાબિત થઈ છે, જેમાં અમે દર્દીનું તાસીર પ્રકૃતિ સમજીને દવા આપીએ છીએ, જે પાઇલ્સની તકલીફને જડમૂળમાંથી ઠીક કરે છે, જે નેચરલ પણ છે ને એમાં કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. હોમિયોપેથીના સહારે આવી તકલીફોમાં ઘણી મહિલાઓને છુટકારો મળ્યો છે, જેમાંનું એક રિઝલ્ટ હું તમને બતાવું છું. શેના માટે આવ્યા છો બેન તમે? દવા લેવા આવ્યા છીએ. બરાબર. પેલા કરતા ઘણો સુધારો હોય. અચ્છા. કાંઈ થતું નથી. અચ્છા, કેટલા દિવસમાં તમને ફરક પડે? 8 દિવસમાં ઘણો ફરક. બરાબર. શું તકલીફમાં હતું? બાથરૂમમાં, બધામાં, બેસવામાં, બ્લીડિંગ ને એવું થતું હતું કાંઈ? બધું થતું. બરાબર. અચ્છા, કેટલા ટકા રાહત કહેવાય તમને 100% માંથી? ઘણું ફેર. હવે દવા બંધ થઈ તેને 8 દિવસ થઈ ગયા, હવે કાંઈ થતું નથી. સરસ. તો જો તમે પણ પ્રેગ્નન્સી અને ડિલિવરી બાદ આવી તકલીફથી પીડાઈ રહ્યા છો તો આની સારવાર માટે અમારો સંપર્ક કરો.